જેટલું કંઈ પુણ્ય છે એ બધા જ પુણ્યમાં ભગવાન સ્વામિનારાયણના સ્મરણમાં જોડાવું, ધ્યાનમાં જોડાવું, એનાથી વધારે કોઈ સારામાં સારું પુણ્ય નથી, કોઈ પવિત્ર કામ નથી. કોઈ જીવ જેટલું વધારે ભગવાનનું ધ્યાન ધરે, ભગવાનનું ચિંતન કરે, એટલો એ જીવ સૌથી વધુ પુણ્યશાળી, પરમ પવિત્ર અને સુખી બને છે. હે મહારાજ, હે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આપે મારા ઉપર સૌથી મોટી કરુણા એ કરી કે આપ અક્ષરધામના અધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પધાર્યા, અકારણ કરુણા કરીને પધાર્યા. આપ તો મન વાણીને અગોચર છો. મારી એવી કોઈ તાકાત નથી, હું તો આજ્ઞા જેવો જીવ, સૂરજ જેવા આપને કંઈથી પામી શકું, પરંતુ તમે જ પરમ કૃપા કરી આ બ્રહ્માંડમાં આપનું અવતરણ કર્યું, અને વળી આપે જ મને પરમ કૃપા કરી આપનો નિશ્ચય કરાયો, આપનો આશરો આપ્યો, આપે આવો દિવ્ય ભવ્ય મને સત્સંગ આપ્યો. હે પ્રભુ, તમે આ બ્રહ્માંડમાં આવ્યા હોત, પરંતુ મને આપની ઓળખ જ ન આપી હોત તો હું શું કરું? એના માટે હે નાથ, આપે એટલી મોટી કૃપા કરી કે આપને જેમ છે એમ ઓળખાવે, ભજાવે અને વળી પરમ કૃપાપાત્ર બનાવીને પમાડે એવા એક સત્પુરુષ, આટલા બધા સંતો અને હરિભક્તોની ભેટ હે પ્રભુ તમે જ પરમ કૃપા કરીને આપી છે. આપની યથાર્થ આજ્ઞા અને ઉપાસના પરાયણ રહેવાય એવું આપે જ કરી આપ્યું છે. હે પ્રભુ, દરરોજ આ જે કથા વાર્તા થાય છે એમાં આપની આજ્ઞાનું રોજ અનુસંધાન મને મળે છે, એમાં મને મારી ભૂલ ઓળખાય છે, અને વળી આપનું અખંડ ધ્યાન, ભજન અને સ્મરણ થાય એવું આપ જ મારા ગુરુજી અને આ સંતો ભક્તો દ્વારા રોજ ને રોજ વાતાવરણ આપો છો. હવે જો હું મહારાજ આપને ન સંભાળું, આપને ભૂલીને ભટકું, તો એ જ મારી સૌથી મોટી ભૂલ કહેવાય. મહારાજ માફ કરજો. આજ દિવસ સુધી ઘણી બધી વખત મારાથી આપની આજ્ઞા લોપાણી, આપને હું અનેક વાર ભૂલી અને જ્યાં ત્યાં ભટક્યો. હવે મહારાજ હું ધ્યાન રાખીશું. અને પ્રભુ, તમે આટલી બધી કૃપા કરી છે, તો હવે હું કૃતજ્ઞ બની આપની આજ્ઞા પાળવા, આપની અખંડ સ્મૃતિ કરવા સાવધાન રહીશ. હે પ્રભુ, હે મહારાજ, તમે કૃપા કરી અને મને આપનું અખંડ સ્મરણ થાય એવો ભાવ, એવો પ્રેમ અને એવી જ સમજણ આપતા રહેજો.